નમસ્કાર નમસ્કાર એમ આઈ ઓડિબલ? મારો અવાજ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? હા કે ના? હાલો હાલો હાલો, અવાજ આવી રહ્યો છે મારો? હાલો 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 હાલો, અવાજ આવી રહ્યો છે? અવાજ અવાજ આવી રહ્યો છે મારો? અવાજ આવી રહ્યો છે બેટા? હાલો હાલો. ઓકે, એક સેકન્ડ બેટા. હાલો હાલો, અવાજ આવ્યો? હવે હવે આવી ગયો ને? ઓકે ડન. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, ધોરણ 10 વિષય ગમતું ગણિત અને પ્રકરણ નંબર 2 બધાયની બહુપદી. ચલો, બધાયને ગમતી બહુપદી. હા, ઓકે. સો યસ, બહુપદી ચેપ્ટર, સોરી, બહુપદી ચેપ્ટરના આજે આપણે એક જ લેક્ચરમાં ઢાળિયો બોલાવી દેવાનો છે. સૌથી પહેલા હવે અત્યારે એ સમજી લો, તમને યાદ હોવું જોઈએ કે ધીસ ઇઝ ધ રિવિઝન લેક્ચર, રાઈટ? સો તમને ખબર હોવી જોઈએ, બેઝિક ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. આજ પછીથી જો સાંભળી લેજો, આજ પછીથી સ્પેશિયલી મેથેમેટિક્સમાં જ્યારે તમે સાંભળી લેજો, સમજી લેજો, મેથ્સ માટે જે ચેપ્ટરનું રિવિઝન લેક્ચર હોય તે ચેપ્ટરને તમારે 15 મિનિટ આપવાની. ક્યારે? લેક્ચર પહેલા. એટલે કે તમારે એ લેક્ચર અટેન્ડ કરવા આવો એ પહેલા તમારે 15 મિનિટની તૈયારી કરીને આવવાની. એક નજર નાખીને આવવાની. યસ, એનાથી ફાયદો એ થશે કે એના જે બેઝિક ફંડામેન્ટલ્સ હશે એ તમને ઝડપથી સમજાશે. થોડી મહેનત હું કરું, થોડી મહેનત તમે કરો, બંને સાથે મળીને સારું રિઝલ્ટ લાવીએ. પેપર સેટ સોલ્વ કરાવશો કોણ છે ભાઈ? વાઘ કૃષ્ણ. બેટા તમે નવા લાગો છો એટલે પહેલા તો કોપી પેસ્ટ કરવાનું બંધ કરો અને દરેક વસ્તુ છે ને ટાઈમ ટુ ટાઈમ બધું આવશે. ઓકે, હવે અહીંયા જે લોકો અત્યારે લેક્ચર અટેન્ડ કરી રહ્યા છે એ માત્ર લેક્ચર્સની વાતો કરશે. જો તમને અહીંયા ડાઉટ હોય તો જ મને પૂછશે. બીજા કોઈ જ વાતો, પેપર સેટની, બુકની કોઈ જ વાતો આપણે નહીં કરીએ. મને પ્રશ્ન નહીં કરીએ, એના માટે સ્પેશિયલી નંબર રાખેલા છે. એ લોકોને એનું કામ કરવા દો, મને મારું કામ કરવા દો. ચાલો, હવે હું થોડી ઝડપ રાખું તો દ્વિઘાત બહુપદી માટે વિશાલ વિશાલ ભલે રહ્યો, વાંધો નહીં, બોલાવો, 2 મિનિટ કામ છે. વિશાલ, છેલ્લે છે ગોડાઉનમાં, બોલાય તો. દોસ્ત આપણે બોર્ડ કેમ આજ સાફ નથી થયો? બોર્ડ કેમ સાફ નથી થયો? નહીં, નથી થયો. ચાલો, દ્વિઘાત બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ. 2 મિનિટ હો. હવે
ત્રિઘાત બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બોલો માઇનસ બી અપોન એ આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. સ્માર્ટ બોય આજે ચાલુ થઈ ગયો છે, રેકોર્ડિંગ જોઈ લેજો. સી અપોન એ આલ્ફા બીટા ગામા આલ્ફા બીટા ગામા ગામા મીન્સ જે નામ છે બેટા, પરમાણ્વિક નામ છે, સિમ્બોલિક છે, માઇનસ ડી અપોન એ નામ છે બેટા. જેમ આલ્ફા, જેમ એ બી સી ડી ઈ એફ જી કેમ છે એમ. ઓકે, સો આ થિયરી આપણને ક્લિયર છે. ઓકે, હવે જુઓ આ ચેપ્ટરમાં મુખ્ય બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? તો કે બહુપદી પરથી શૂન્યો અને શૂન્યો પરથી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. અને બીજું સંબંધ પરથી બહુપદી. ઓકે, હવે જે આ પહેલો પ્રકાર છે એમાં અગેન 3 પ્રકાર આવશે. પહેલું, ત્રણેય પદ હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, ax સ્ક્વેર પ્લસ bx, ax સ્ક્વેર માઇનસ c. આ પ્રકારના 3 પ્રકારના દાખલાઓ આ પહેલામાં આવશે. ઓકે, આવો પધારો વિશાલભાઈ, આવો, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કરો સાફ. એટલે જુઓ, સમજો પહેલી વખત કે ભાઈ ચેપ્ટર નંબર 2 એમાં 2 પ્રકાર મુખ્ય છે. બહુપદી પરથી શૂન્યો શોધો, શૂન્યો શોધી બહુપદી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, પહેલો પ્રકાર. બીજો પ્રકાર, સંબંધ આપ્યો હોય એના પરથી સંબંધ આપ્યો હોય એના પરથી બહુપદી મેળવવાની. ઓકે, હવે પેલો જે પ્રકાર છે એમાં 3 પેટા પ્રકાર છે. 3 પેટા પ્રકાર, 3. અને એ 3 પેટા પ્રકારમાં પહેલું, ત્રણેય પદ આપ્યા હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. બીજો પ્રકાર, બીજો પેટા પ્રકાર એટલે કે ax સ્ક્વેર પ્લસ bx, એમાં આપણે કોમન કાઢવાના છે. અને ત્રીજો પ્રકાર છે ax સ્ક્વેર માઇનસ c, એમાં a પ્લસ b એ માઇનસ b સૂત્ર લગાડવાનું છે. પેલામાં શું છે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c માં આપણે શું કરવાનું છે? પહેલું એમનેમ, છેલ્લું એમનેમ, મોટું પહેલા નાનું, પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. પહેલા પ્રકારમાં એ સોંગ ગાઈ નાખવાનું છે. ડન છે. આખું બીજું ચેપ્ટર પૂરું, આખું બીજું ચેપ્ટર ખતમ. ક્લિયર? ડન? વિશાલ, દરરોજ આપણે 5 વાગે લેક્ચર માનો ચાલુ થાય, એ તો તને ખબર જ હોય. કેટલા વર્ષથી આ કામ કરસ? 2 1.5 વર્ષ ઉપર થઈ ગયું. કેટલા? 1.5 વર્ષ ઉપર. આ જગ્યાએ આપણે શિફ્ટ થયા ને 1.5 વર્ષ ઉપર થયું. તેદુનો તું કામ કરે ને તને ખબર છે 5 વાગ્યા પછી આ જૈનક્ષ નિકુલભાઈ મકવાણા સર જલ્દી બીજું ચેપ્ટર પૂરું કરો, જલ્દી જ થઈ જાય, કાંઈ વાર લાગે એમ જ છે નહીં. હો, ચાલો. બીજું, આપણી પાસે દ્વિઘાત બહુપદીના શૂન્યો જો વિરોધી હોય, નહીં આજે ક્વિઝ નથી હો બેટા, જો વિરોધી શૂન્યો હોય, રેડી, જો કેવો રૂપાળો લાગુ હું હોત એમ. જો આમાં તું સાફ કરી જાય ને બોર્ડ તો હું રૂપાળો લાગુ. સોંગ ઈ તો ઓલું પેલું એમને છેલ્લું એમને મી કે છે. ચાલો, હવે નહીં ભૂલે ને વિસલા, નહીતર શું થાય? નહીતર શું થાય? હે, અણી કાઢી લ્યો કઈક. હા, હારું, હાલ કામે ચડી જા પાછો, હાલ ચકાચક કરી દે.
ચાલો, વિરોધી હોય તો બી બરાબર 0 અને વ્યસ્ત હોય તો સી બરાબર એ. હવે એ છે હેતુલક્ષીમાં આપણે ઉપયોગ કરીશું. એના માટે આપણે અલગ સેશન જ્યારે યુટ્યુબમાં લાવીશ ત્યારે હું આના ઉપયોગ શીખવાડીશ, પણ તમને ખબર હોવી જોઈએ. પહેલા સૌથી પહેલા તો આમાં જ મને જણાવો. હાલો, કેટલા શૂન્યો? જેટલા એક્સ અક્ષને છેદે એટલા શૂન્યો, એક્સ અક્ષને છેદે એટલા શૂન્યો, એક્સ અક્ષને છેદે એટલા શૂન્યો. કેમ એક્સ અક્ષને છેદે? કારણ કે અહીંયા કૌંસમાં કોણ છે? y બરાબર p ઓફ x. આ જે હોય ને એ અક્ષ ધ્યાન રાખવાનું. ચાલો, રેડી? અહીંયા અહીંયા मौत को छू के टक से वापस आ गया. एक जो અહીંયા 1 2 3 અને 4. હું માનો કે આજ આલેખ આમ હોત તો મને જવાબ આપો તો. આમાં કેટલા શૂન્ય હવે? 6. કેટલા? ઘણા કે સાહેબ ઉગમ બિંદુમાં નીકળે તો લેવાનું, તો કે હા ઈ લેવાનું ભાઈ. ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ લેવાનું. હાલો, અને આ છે y બરાબર p ઓફ x માટે થાય આપણા 6. હવે મને કોઈ કહેશે x બરાબર p ઓફ y માટે શું કેટલા આવશે? x બરાબર p ઓફ y માટે વેરી ગુડ. એક કયું? ઉગમ બિંદુ વાળું. કયું? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ બે અક્ષ માટે હોય. હલો, વાહ ભાઈ વાહ, મોજ કરી દી, મોજ કરી દી. બધાને આવડતા હે, બધાને આવડતા હે. ચાલો, સંબંધ તો મેં આગળ લખાઈ દીધો. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા તેનો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઓકે, હવે અહીંયા જુઓ, પહેલા તો બહુપદી આપીએ છે. કયો પ્રકાર છે? તો કે 3 એ 3 પદ હાજર છે. 3 એ 3 પદ હાજર છે એનો મતલબ શું થયો? પહેલો પ્રકાર. અને એમાં ગાવાનું ગીત. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी. ચાલો, અહીં p ઓફ x બરાબર x² + 7x + 10 ને p ઓફ x બરાબર ax² + bx + c સાથે સરખાવતા. ચાલો, હવે એ કોણ છે? એ તો કે 1. બી કોણ થાય? 7. સી કોણ થાય? 10. આ બધાને ખબર પડે ને? આવી બધાને ખબર પડવી જોઈએ. નાઉ વી આર ડુઈંગ રિવિઝન. વોટ વી આર ડુઈંગ? વી આર ડુઈંગ રિવિઝન. કેવી રીતે એક આવ્યું બેટા? x² નો સહગુણક કોઈ ન હોય તો કોણ હોય? એક હોય. હે, જેનું કોઈ ન હોય એનો એક ભગવાન હોય. ગુણાકારમાં જેનું કોઈ ન હોય એનો એક ભગવાન હોય. સમજાઈ ગયું ને? હાલો, હવે આનો ભાગ પાડી દો. કઈ રીતે આપણે ભાગ પાડશું? તો કે હવે p ઓફ x બરાબર, અચ્છા આમાં એક કેમ આવ્યું એમ? બેટા અહીંયા જુઓ તો આ છે એ આમ કરીને આમ ગયું તો અહીંયા ભલે ને x અને y બે અક્ષને છેદે છે ને, તો y અક્ષને કેટલા બિંદુ છેદે છે? એક જ. એટલે એક આવ્યો. હા, એટલે એક આવ્યો. ચાલો, p ઓફ x બરાબર 0 લેતા તો x² + 7x + 10 બરાબર 0. હવે આપણી પાસે ગીત છે સરસ મજાનું. હવે મેં છે ને ઓલી સ્પ્લિટ મેથડ શીખવાડી હતી. આપણી જે ટોપર બેચ છે ને એમાં મેં સ્પ્લિટ મેથડ શીખવાડી હતી. એમાં ઘણા વિદ્યાર્થીઓને હજી કોન્ફિડન્સ નથી કે સાહેબ અમને એવું લાગે છે કે અમારા માર્ક્સ કપાઈ જાય ને અમારા સાહેબ ના પાડે છે ને અમને આ મેથડના માર્ક્સ કાપી નાખ્યા ને, એવું ઘણા ડર છે. હજી ડર છે તો કાંઈ વાંધો નહીં, આપણે માર્ક કપાવવાનો ઓપ્શન જ નથી દેવો. હું તો સરે આમ કહું છું કે એના તમને પૂરા માર્ક્સ મળે, પણ તેમ છતાંય આપણી પાસે પેલું ગીત છે. ઘણાને કાપ્યા છે, ઘણાને કાપ્યા છે, મને ખબર છે, પણ એકચ્યુઅલમાં ન કપાય. એનસીઈઆરટીએ સ્પષ્ટપણે કીધું છે કે કોઈ પણ મેથડ હોય
કોઈ પણ મેથડ, માર્ક્સ એને પૂરા મળે. માર્ક્સ એને પૂરા મળે જો મેથડ સાચી હોય, જવાબ સાચો હોય તો. બરાબર. પણ વાંધો નહીં, આપણે કદાચ એમાંથી તમને જે ના પાડવા વાળા શિક્ષક છે એમાંથી જ કોઈક પેપર ચેકમાં આવી ગયું તો પેપર ચેક કરવામાં એવું જ કોક આવી ગયું તો આપણી તો નુકસાની ને. તો એક કામ કરીએ, આપણે ઓલું ગીત જ રાખીએ, બધીએ એવરગ્રીન સ્પ્લિટ મેથડ હેતુલક્ષીમાં કામ લગાડશું. ચાલો. પેલું એમાં નામ, છેલ્લું એમાં નામ. 10 એકા 10 એના એવા ભાગ પાડો જેનો સરવાળો 7 આવે. 5 દુ 10. મોટું પેલા નાનું પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. ચાલો હવે જોડી બનાવી દો. વાહ વાહ રામજી જોડી ક્યાં બનાવીએ. આ બેમાં કોમન શું નીકળે? આ બેમાંથી કોમન શું નીકળે? x. વધ્યું કોણ? x પ્લસ 5. આ x પ્લસ 5 અહીંયા મૂકી જ દેવાના. આ જે પેલું x છે ને નાના આની સાથે ભાગી નાખવાનું, એટલે x x ગયા તો અહીં કોણ વધ્યું? પ્લસ 2 વધ્યું. તો હવે આપણને બે કૌંસ મળી ગયા ભાઈ. x પ્લસ 5, x પ્લસ 2 બરાબર 0, x પ્લસ 5 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0, x બરાબર -5, x બરાબર -2. આ ઘણા એમ કહે છે સાહેબ આ બે શૂન્યો હરખા હોય તો 2 દુ 4 આવતું હોય તો ગમે એ પહેલા લખો, મોટું પહેલા નાનું પછી બે હરખું જ થાય. બે લખો, લા હું એવું પૂછવાનું હોય? એમાં પૂછવાનું જ ન હોય. હવે એકને કહી દો આલ્ફુ અને બીજાને કહી દો બીટુ. એ બીટુ. એકને કહી દીધું આલ્ફો અને બીજાને કહી દીધું બીટુ. કોઈ પણ ને ગમે એ કહેવાય. ઘણા કે સાહેબ આને 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 બીટુ કેવું હોય તો ચાલે, આને આલ્ફુ કેવું તો ચાલે. હવે શૂન્યો મળી ગયા. સહગુણકો વચ્ચેનો સંબંધ, એમાં બે વસ્તુ છે આપણી પાસે ભાઈ. આલ્ફા પ્લસ બીટા, એટલે કે આ બંનેનો સરવાળો -5 વત્તા -2, -5 પ્લસ -2 એટલે -7. હવે છે ને મારું ફોકસ અહીંયા હોવું જોઈએ. સબ ધુંધલા ધુંધલા લાગે તુજ પે હી ફોકસ હૈ, સબ ધુંધલા ધુંધલા લાગે તુજ પે હી. છેદમાં મારે લાવવું છે આલ્ફા પ્લસ બીટા. મને ખબર છે મારા મનમાં છે એ -b/a. મને આ વસ્તુ ગમી ગઈ છે. મારા મનમાં એક ફિક્સ છે. આપણે જો કપડાં લેવા જાય ને એક પહેલી જોડી જે કપડી ગમી જાય ને કપડાની જોડ, પછી કદાચ તમે ગમે ને એ જોવા જાવ તો તમારું મગજ છે ને એ પહેલી જોડ ઉપર જ લાગેલું હોય. અહીંયા વાત કપડાની જ થાય છે. તો મારા મગજમાં એ ફિક્સ છે કે આપણે આ જોડી જોઈએ. તો એ જ રીતે આલ્ફા પ્લસ બીટા મારા મગજમાં ફિક્સ છે -b/a. તો માઇનસ તો છે, બી છે 7, એ નથી, તો -b/a થઈ ગયો. જો એક છેદમાં કાઢ્યો, સોરી, છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, એટલે આ થઈ ગયું માઇનસ x² નો સહગુણક. ચાલો બ્લર. ઉભા રહ્યો બેટા. હવે જુઓ તો રેડી આવે છે ભાઈ. ઉભા રહ્યો નેટવર્ક ધીમું પડ્યું છે. હા જોયું બેટા, જોયું ધીમું પડ્યું નેટવર્ક. તીર્થ, એ તીર્થ અહીંયા
હવે રેડી? બ્લર આવે છે એમ કે છે, બ્લર આવે. વાઘેલા -7 ન આવે ભાઈ. જ્યારે આલ્ફા પ્લસ બીટા પ્લસ આવે ને, અહીંયા જવાબમાં પ્લસ હોય ને ત્યારે -= કરવાનું. અહીંયા સરવાળો, અહીંયા +7 આવે ત્યારે -7 આવે. રેડી ને? હવે રેડી? હજી બ્લર છે ભાઈ, તે બ્લર કર્યું. સ્ક્રીનમાં દેખાય, જો કાયદેસર બ્લર દેખાય. રેડી, હાલો. હવે આલ્ફા ઇન્ટુ બીટા. +10. અહીંયા +10 જ છે. 10/1 C અપોન A. રુશદમાં શેખ. બેટા 2 માર્કનો દાખલો છે, 2 માર્કનો. નહીં, ત્રિઘાત નથી પૂછાતું ભાઈ, ત્રિઘાત નથી પૂછાતું. ઓકે, ક્લિયર થાય છે? ત્રિઘાત નથી આવતું. ચાલો, સ્પ્લિટ રીત શીખવાડી દો. હાલો, સ્પ્લિટ રીત. આવું હોય ત્યારે શું કરવાનું? ચોકડી મારવાની. C અપોન N નીચે શું હતું બેટા? દુલારી સુથાર. C એટલે અચળ પદ. એ નથી ખબર તમને? અચળ પદ અને x² નો સહગુણક. x ની 2 ઘાત છે, એને સ્પ્લિટ કરી દો. x અને x. 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 થાય. 5 દુ 10, મોટું પહેલા, નાનું પછી. મધ્યમ પદની નિશાની મોટા પદને, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને. એટલે ખબર પડી, પ્લસ 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 એ બેને લાગશે. તો થઈ ગયું આપણી પાસે x + 5 x + 2 = 0. x + 5 x + 2 = 0. અને પછી x = -5 x = -2. બોર્ડમાં ચાલે, બોર્ડમાં ચાલે બેટા. ચાલે. બીજામાં કરાવું? હાલો, બીજામાં કરાવું. એક લઈ લો કે ભાઈ 2x² - 7x + 5. હાલો, 10 ના એવા ભાગ પાડો, કારણ કે આનો ગુણાકાર આની સાથે. એક કામ કરું, 2 અને 5 ન રાખું. 21. હાલો, 7 ચોક 28. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 16 આવે. 7 ચોક 28. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 16 આવે. 14 દુ 28. ઓકે, તો આના માટે શું કરીએ? 7x 7x સ્પ્લિટ કરી દો. ખાલી ઘાતને જ સ્પ્લિટ કરી, સહગુણક એમનેમ રાખ્યો. 14 દુ 28 બધાને આવડી ગયું? મોટું પહેલા, નાનું પછી.
14 દુ 28. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ નાના પદને લાગે. તો બે કૌંસમાં હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. છેદ ઉડે છે તો કે હા 7 દુ 14 વધ્યું શું x માઇનસ 2 7x માઇનસ 2. અરે ભાઈ બીજ સમાન હોય તો કાંઈ ફરક ન પડે ભાઈ, નિયમ આ જ લાગે. ક્યારનું કોક મંડાણું છે બીજ સમાન હોય બીજ સમાન હોય, બેટા કાંઈ ફરક ન પડે. બીજ સમાન હોય તો શું ફરક પડે? મેથડ આની આ જ છે. આ કર મોજ કર. કાંઈ ફરક ન પડે દીકરા. હા ભાઈ બોર્ડ માટે કોઈ પણ રીત લેવાય એવું સ્પષ્ટપણે બોલી ગયો છું દીકરા. એકની એક વાત મારે લેક્ચરમાં કેટલી વખત કરવાની. ચાલો ચાલો ઓકે, હવે આવડી ગઈ સ્પ્લિટ મેથડ ને બંને. હવે અહીંયા જુઓ બહુપદી x² - 3 ને ax² + bx + c સાથે સરખાવતા તો a1 b કેટલા થાય ભાઈ? b કેટલા થાય જલ્દી બોલો. b કેટલા થાય? b0 યસ, x વાળું પદ જ નથી. c કેટલા થાય જલ્દી બોલો. c કેટલા થાય? ફટાફટ ફટાફટ. c કેટલા થાય? -3. તો હવે p of x 0 લેતા x² - 3 બરાબર 0, x + √3 x - √3 બરાબર 0. કેમ આવું? ax² - c પ્રકારનું જ્યારે હોય તો x + a x + b સોરી x + √c x - √c આ પ્રકારે થાય. બરોબર? a + b એ -b સૂત્ર આવડે ને? ચાલો તો એકને કહી દઉં આલ્ફા અને એકને કહી દઉં બીટા. +√3 ને આલ્ફા કીધું, -√3 ને બીટા કીધું. આડાવળું ગમે અને ગમે એ નામ આપી શકાય. આલ્ફા + બીટા √3 + -√3 √3 -√3 0 0 ના છેદમાં 1. હવે ઘણા એમ કે સાહેબ 0 છે તો 0 ના છેદમાં 1 શું કામ લખવાના? અહીં આગળ માઇનસ લગાડું શું કામ? તમને એમ થાય શું કામ? કે આમ મારું ફોકસ ક્યાં છે? મારું ફોકસ -b/a છે. એટલે આ -0b 1a. હવે સમજાણું કે હજી નહીં સમજાણું? હવે સમજાણું કે હજી નહીં સમજાણું? ચાલો રેડી. અને હવે આલ્ફા ઇન્ટુ બીટા -√3 +√3 -3 -3 ના છેદમાં 1 c/a. કારણ કે એ કોણ c કોણ છે? જો -3 કોણ છે તો કે c. તો આખા -3 ની જગ્યાએ કોણ મૂકી દીધું? c મૂકી દીધું. ત્યાં -c ન લખતા પાછા. કોણ છે? હર્ષ રાવલભાઈ. નિરાત રાખ ને. કે વાળું સૂત્ર વાળી પેલા આ મેથડ કરીને મંડાણો ક્યારનો કે વાળું નિરાત રાખ. શાંતિ રાખ. 0 પ્લસ કે માઇનસ ન હોય સોજિત્રા શિવાંગી મને ખબર છે, પણ મારે તો શું છે સેટિંગ ક્યુ કરવાનું છે? -b/a એટલે મેં માઇનસ મૂક્યા. 0 માઇનસ હોય ને 0 પ્લસ હોય. એવું ન હોય 0 પ્લસ કે માઇનસ ન હોય. 0 માઇનસ લેવાય 0 પ્લસ લેવાય, ગમે એ બાજુ જાય. તો એ વચ્ચે છે. જો એ વચ્ચે છે. આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે, વચ્ચે 0 છે. એટલે વર પક્ષ અને કન્યા પક્ષ અથવા તો વર પક્ષ અથવા કન્યા પક્ષ ગમે એને કહેવાય. પ્લસ હોય એને જ વર કહ્યું એવું નથી કહેતો. એ તો ગમે પ્લસ ને વર કયો તો આ કન્યા અને આને વર કયો તો આ કન્યા. એ બેન વચ્ચે છે. લગ્નમાં એ બેમાં ગમે ત્યાં જઈ શકે. વચ્ચે રહ્યા હોય ને તમે સમજો, જેને સંબંધ કરાવ્યો હોય ને ગમે ત્યાં જઈ શકે.
એની બે જગ્યાએ જાય, એને કોઈ ના ન પાડે ભાઈ. સમજાણું? સમજાણું? હજમણ પડી? હજમણ પડી? હા, ચાલો. હવે એક આ પ્રકારનો દાખલો છે, ax સ્ક્વેર પ્લસ bx. ત્યારે શું કરવાનું? તો કે કોમન કાઢવાનું. શું કરવાનું? કોમન કાઢવાનું. શું કરવાનું? કોમન કાઢવાનું. હાલો, નીકળે છે આ બે માંથી? A 4, B 8, C કેટલા છે? અચળ પદ છે આમાં? નહીં, નથી, 0. P of u બરાબર 0 લેતા 4u સ્ક્વેર પ્લસ 8u. ઝીરો. કોમન કોણ નીકળશે? 4u. તો વધ્યું કોણ? 2u પ્લસ, સોરી, u પ્લસ 2, 2u નહીં. સમજાણું કે નહીં? ચાલો, 4u બરાબર 0, આ એક કાઉન્સ બરાબર 0 અથવા બીજો કાઉન્સ બરાબર 0. u બરાબર 0 અથવા u બરાબર -2, કારણ કે 0 ના છેદમાં 4 એટલે 0 જ થાય ને. ઓકે, એકને કહી દો આલ્ફા, એકને કહી દો બીટા. આલ્ફા પ્લસ બીટા 0 પ્લસ -2 છેદમાં 1. હવે જરા જુઓ મારી નજર, આહા હા હા હા, સબ ધુંધલા ધુંધલા લાગે તુજ પે. અહીંયા 2 છે, -b/a. અહીં મારે લાવવાના છે 8. અહીંયા 2 છે, કોમન કેમ નીકળવા? કે ભાઈ નથી આવડતું ભાઈ ધર્મરાજ, હવે ભાઈ 10મું પૂરું થવા આવ્યું. ચાર અને 8 બે કોના ઘડિયામાં આવે? એને ગુસા કહેવાય. 4 અને 8 બે કોના ઘડિયામાં આવે? 4 ના ઘડિયામાં. એટલે 4 લીધો. યુની 2 ઘાત અને યુની 1 ઘાત, નાની ઘાત છે એ કોમન નીકળે એટલે 4u. હવે ઘણા એમ કે સાહેબ 2 તો 2 ના ઘડિયામાં, પણ એવી મોટામાં મોટી સંખ્યા, ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ, એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જે બેયમાં ઘડિયામાં આવો જોઈએ. હાલો, ચાલો, હવે મારું ધ્યાન અહીંયા છે ભાઈ, મારું ધ્યાન અહીંયા છે 8. b8 લાવવા છે. અહીં 2 છે, કેટલા વડે ગુણું? તો કે સાહેબ 4 વડે ગુણો. પણ એમ બાપુજીનું રાજ હાલે? ઉપલા માળે 4 વડે ગુણો તો નીચલા માળે પણ 4 વડે ગુણવું પડે. એટલે -8 ના છેદમાં 4 એકા 4, એટલે -b ના છેદમાં. જો 8 ની જગ્યાએ મેં b મૂક્યું, 4 ની જગ્યાએ a મૂક્યું, અને માઇનસ તો એઝ ઇટ ઇઝ હતા જ. હાલો, અને હવે આલ્ફા ઇન્ટુ બીટા 0 ઇન્ટુ -2, 0 ના છેદમાં 4 લખી દો ને, મન કોણ ના પાડે? 0 છેદમાં ગમે એ લખાય. 0 છેદમાં ભાઈ કોણ છે આ માઇનસ ઓફ માઇનસ ના આવે? કોણ છે ભાઈ? સુથાર આર્યન, આ તું પહેલી વાર આને કોણ છે? મારા નંબર, એ ભાઈ એ નંબર વાળી થામાય ધ્યાન દે. મેં 1000 વખત બોલ્યો કે જ્યારે આલ્ફા પ્લસ બીટા અહીંયા પ્લસ આવે, આ તો ઓલરેડી માઇનસ છે. જ્યારે પ્લસ આવે, આલ્ફા અને બીટાનો સરવાળો જો ધન હોય તો તમારે માઇનસ ઓફ માઇનસ કરવા પડે.
જો અહીંયા આલ્ફા અને બીટાનો સરવાળો પ્લસ આવે, અહીંયા કેમ છે -2, એની જગ્યાએ જો +2 હોત ને તો -2 કરવાનું. હવે રેડી? કોણ કે છે 4 ક્યાંથી? અરે ભાઈ અમારે 2 છે, મારે જોઈએ છે 8, તો 4 વડે ગુણવાના, તો નીચે 4 વડે જ ગુણવા પડે. 4 એકા 4. તમે જોઈ સેટલમેન્ટમાં જ હોય, એના સેટલમેન્ટમાં જ આવતું એ રીતનું જ હોય ભાઈ. અને અહીં મારે એ લાવવો છે, એ કેટલા છે 4, એટલે મેં છેદમાં 4 મૂકી દીધા. ત્યાં તો 50 મૂકી શકું, પણ 4 જ કેમ મૂક્યા? મેં 4 જ કેમ મૂક્યા? કારણ કે મારે લાવવા છે એ. રેડી? ચાલો, સેટલમેન્ટ યાર, પાટિયા બેહાડવાના. u બરાબર 0 નથી સમજાતું બેટા. અહીંયા કરતા બનાય તો u ને કરતા બનાય તો 4 ગુણ્યા 0, u એમ નામ રહેવા દો તો 0 ના છેદમાં 4. શું થયું? એ 0 ના છેદમાં 4, તો શું થઈ જાય? 0 થઈ જાય ને. 0 ના છેદમાં 4 એટલે 0. સર આ સ્માર્ટ બોય ને સમજો ભાઈ, એની પાસે સહેલી રીત હશે તો સારું ને ભાઈ. આનાથી સહેલી રીત છે મારી પાસે બધાને. અરે ગ્રેટ ભાઈ, હું તો કહું ભાઈ મારાથી સહેલી રીત હોય તો સારું ને ભાઈ. તમને સમજાવવું જોઈએ. હું ક્યાં કહું છું મહાન છું ભાઈ, અને હું ક્યાં કહું છું ભાઈ આમ કે હું જ કંઈક છું? ના ભાઈ, હું કાંઈ નથી. હું તો પ્રયત્ન કરું છું તમને સમજાવવાનો. બાકી ભાઈ આઈ એમ નથિંગ વિધાઉટ યુ. આઈ એમ નથિંગ વિધાઉટ યુ. તમારા વગર હું કંઈ જ નથી, કંઈ જ નહીં. હું એકલો એકલો બોલતો તો હું હોત? કાંઈ ન હોત, કાંઈ ન હોત બેટા. તમે છો તો હું છું. હા અસ્તિત્વ છે આ સાહિલનું તમારા થકી. હા અસ્તિત્વ છે આ સાહિલનું તમારા થકી. તમે મળ્યા આ મોટા સમંદરને મારા થકી. સમજાણું ને? હજમણ પડી? હજમણ પડી આમાં? આમાં ભાઈ આપણા બંનેનું એકબીજાનું મહત્વ છે. તમારા વગર હું કંઈ જ નથી, હું કંઈ જ નથી. તમે મળ્યા મોટા સમંદરને મારા થકી. ચાલો, હવે જો આ ટી સ્ક્વેર -15 છે, તો હું ડાયરેક્ટ હવે ખાલી હિન્ટ આપી દઉં છું તમને, સમજી લો. ટી +√15, ટી -√15. બ્લર આવે છે? ઓકે તીર્થ, બ્લર આવે છે ભાઈ, બ્લર આવે છે. ટી +√15 ડન થઈ ગયું? ઓકે હાલો, ડન થઈ ગયું. લો ક્વોલિટી કરી નાખો એવું લાગે તો ટી બરાબર +√15 નું -√15 થયું. ટી બરાબર +√15. આને કહી દઉં આલ્ફા, આને કહી દઉં બીટા, બરોબર. અને આ બેયનો સરવાળો શું થઈ જશે? 0. 0 ના છેદમાં 1. અને કેવું? માઇનસ ઓફ, આને કહી દઉં 0 ના છેદમાં 1 - b ના છેદમાં a. હવે આ તમને આવડતું હોવું જોઈએ ભાઈ. હવે તો આ આવડે. આલ્ફા ઇન્ટુ બીટા -√15 +√15 -15 -15 ના છેદમાં 1 c અપોન એ, કારણ કે c કોણ છે? -15 છે. ચાલો, ત્રણ ચોક 12,
12 એવો ભાગ પાડો જેની બાદ બાકી 1 આવે 3x², 4 તેરી 12, 4 તેરી 12. મધ્યમ પદની નિશાની મોટા પદને, માઇનસ માઇનસ પ્લસ નાના પદને. x કોમન 3x માઇનસ 4, 3x માઇનસ 4 આ કાઉન્સ મૂકી જ દેવાનો. આને તમે 3x વડે ભાગીને x ગયા 3 3 ગયા એટલે કોણ વધ્યું +1. 3x માઇનસ 4, x પ્લસ 1 બરાબર 0, x બરાબર 4/3, x બરાબર -1. આને કહી દઉં આલ્ફા, આને કહી દઉં બીટા. આલ્ફા પ્લસ બીટા 4/3 પ્લસ ઓફ -1. એક સ્ટેપ વધારે કરું છું. 4 - 3 એકા 3 છેદમાં 3 1 છેદમાં 3. પણ બી કોણ છે? -1 છે. જો આલ્ફા પ્લસ બીટા પ્લસ આવ્યું. જુઓ હવે બધાય જુઓ. આ કોણ ઓલું હતું ને માઇનસ. ક્વિઝ નથી હો ભાઈ, ક્વિઝ નથી અત્યારે. નેક્સ્ટ લેક્ચરમાં છે, આજે નથી. હાલ ભણવાનું ધ્યાન દઈ દેવે હો. હવે જુઓ અહીંયા આલ્ફા પ્લસ બીટા કેવું આવ્યું? પ્લસ આવ્યું. કેવું આવ્યું? પ્લસ આવ્યું. કેવું આવ્યું? પ્લસ આવ્યું. પ્લસ આવે ત્યારે શું કરવાનું? માઇનસ ઓફ -1. સમજાણું? હવે ખબર પડી? પ્લસ હતા ને, હવે માઇનસ ઓફ માઇનસ કરવાના. તો આ થઈ ગયું -1 છે બી, 3 છે એ. જો લ્યો -1 કોણ છે? એ કોણ છે? 3. સી કોણ છે? -4. આવડે ને? હવે આપણે ટાઈમ થઈ ગયો. કોઈને ઉતાવળ હોય તો તમે જઈ શકો છો. કોઈ મને ટાઈમ યાદ ન અપાવો, મને મારા ટાઈમનું ભાન જ હોય. ચાલો, આપણો નિયમ છે, નવા વિદ્યાર્થીઓને જરા કહી દઉં જેને નથી ખબર એ. અલા -4/3. તો -4 કોણ છે? સી. 3 કોણ છે? એ. -1 ના કરીએ ચાલે? નહીં, ના ચાલે. સત્યમ પરમાર કરી તો તને શું વાંધો છે ભાઈ? હું કામ ચાન્સ આપે માર્ક કપાવાના? હાઈથે કરીને સામે વાળાને કે આ બેલ મુજે માર, આ સર મારા માર્ક કાપો, સામે કરીને શું કામ કહેવાનું? ચાલો હવે આ 4s² - 4s + 1 આ તો બધાને આવડી જાય ને. આને હું તમને હોમવર્કમાં આપું છું, જરા જાતે કરો તો. અને હવે આવે છે આપણો ટાઈપ 2. અને આ બહુ હેલું છે એટલે જ મેં છેલ્લે રાખ્યું છે. એક જ સૂત્ર છે આનું ભાઈ. p of x કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, કે જ્યાં કે ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, કે બિલોંગ્સ ટુ આર. કે 0 નહીં લેવાના અને કે ને આર માંથી લેવાનું, વાસ્તવિક સંખ્યામાંથી લેવાનું. ઓકે, ચાલો. ઓકે, તો હવે 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 ઝડપ થાય. આમ જો આપણી પાસે શું છે? આલ્ફા પ્લસ બીટા છે, સરવાળો -3 છે, ગુણાકાર 2 છે. એ ખાસ ધ્યાન રાખવાનું. આ પહેલું આપ્યું એ પહેલું અનુક્રમે કીધું છે, એટલે આલ્ફા પ્લસ બીટા -3 આલ્ફા ઇન્ટુ બીટા 2. આમાં મૂકી દો કે x² -3x પ્લસ 2, કે x² પ્લસ 3x પ્લસ 2. કારણ કે માઇનસ માઇનસ પ્લસ 3. ઇઝી? તો હાવ હેલું છે ભાઈ. 2 માર્ક રોકડા આપી દયા. 2 માર્ક રોકડા. જવાબમાં કે લેવાનો. છેલ્લે છે ને કે બરાબર અહીં કે કાઢવા માટેના પ્રયત્નો કરવાના. છેલ્લે પ્રયત્નો કયા કરવાના? કે બિલોંગ્સ ટુ આર કહેવાય બેટા. ને બિલોંગ્સ ટુ એટલે આને કહેવાય માંથી હોવું. માંથી હોવું. કે ક્યાંથી છે? તો કે આર માંથી છે. બરોબર? આને ઇંગ્લિશમાં વચાય બિલોંગ્સ ટુ. નવા વિદ્યાર્થી હશે ને નહીં ખબર હોય. નવા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય પણ વાંધો નહીં, હું શીખવાડ દઉં. આલ્ફા પ્લસ બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 કરીએ તો ચાલે. શું કર્યું મેં? રુદ્રરાજસિંહ શું કર્યું? એ જ કર્યું મેં. છેલ્લો પ્રયત્ન શું કરવાનો? છેલ્લો પ્રયત્ન શું કરવાનો?
કે ને ગાયબ કરવાનો. તો કે ગાયબ કરવા માટે હવે શું લઈ લઉં હું? તો કે બરાબર 1 લઈ લઉં. 1 ગુણ્યા કંઈ પણ, તો હવે શું થઈ ગયું? પી ઓફ એક્સ મળી ગયું આપણને એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. ચાલો આગળ દાખલામાં જોઈએ એટલે તમને વધારે સમજાય. જો આ 1/4 માઇનસ 1 એટલે આ શું છે? આલ્ફા પ્લસ બીટા. આ શું છે? આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર, રફલી કરાવું છું. ચાલો, પી ઓફ એક્સ સૂત્ર આપણી પાસે છે કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, કે જ્યાં આ તો કથા એ ખરખી જ રહે એવો નથી લગતો, તો કે એમનેમ રહેવા દઉં. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે? તો કે 1/4 ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શું છે? -1. એક સ્ટેપ વધારે કરું છું. હવે બધાયના છેદમાં 4 લાવવા હોય તો મારે શું કરવું પડે? ઋષદમાં શેખ બેટા આપણે આપણું કરશું, બાકી જમણવાર હોય ત્યાં બધું હોય જ. આર નું ફૂલ ફોર્મ રિયલ નંબર થાય બેટા. આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ. ઓકે, ચાલો તો શું કરીએ? 4 નો લસા લઈ લઈએ. 4 નો લસા તો કે 4x² માઇનસ પ્લસ માઇનસ 1 ઇન્ટુ એક્સ એક્સ પ્લસ માઇનસ માઇનસ, અહીંયા 4 નો લસા લઈ લીધો એટલે બધાયના છેદમાં 4 આવી ગયા. અહીં શું કર્યું? 4 લસા લીધો. 4 આગળ આવી જાય. અથવા કે બરાબર હું એ 4 લઈ લઉં. કે બરાબર કેટલા લેવાના? કે બરાબર ગમે એ લેવાય ને, 0 ન લેવાય. ખાલી કે બરાબર તો વાસ્તવિક સંખ્યામાંથી ગમે એ લેવાય, ગમે તે લેવાય. ખાલી શું ન લેવાય? 0 ન લેવાય. ખાલી શું ન લેવાય? 0 ન. પણ 4 જ શું કામ લીધા? હવે તમને એવો પ્રશ્ન થાય કે વાય ધીસ કોલાવેરી કોલાવેરી કોલાવેરેડી ઢે 4 જ કેમ? કારણ કે મારે એને ઉડાડવા છે. એટલે 4 ઉડી જાય એટલે 1 થઈ જાય. શું થઈ જાય? 1 થઈ જાય. તો 4 લઈ લો તો 4 ગયા તો ડાયરેક્ટ હવે લખી નાખો ને મારા કલેજાઓ. પી ઓફ એક્સ બરાબર 4x² માઇનસ એક્સ માઇનસ 4. હજમણ પડી. હું ડાયરેક્ટ બહુપદી લખું. ડાયરેક્ટ x² માઇનસ √2x પ્લસ 1/3. 3 ને લસા લઈ લો. 3x² માઇનસ 3√2x પ્લસ 1. બધાની છેદમાં 3 ને કે બરાબર 3 લઈ લ્યો. જો હું બોલ્યો બધાની છેદમાં હજી 3 તો છે જો, પણ આગળ કોણ ઊભું છે? કે લેવું જરૂરી છે. હા બેટા, કે લેવું જરૂરી છે. કે લેવું જરૂરી છે. હવે કે બરાબર 3 લઈ લ્યો તો પી ઓફ એક્સ બરાબર આપણને મળી જાય 3x² માઇનસ 3√2x પ્લસ 1. હવે અમુક શિક્ષકો બીજી રીતે કરાવે છે. જૈનક્ષ મને ખબર છે, એ લાંબી રીત છે. આ રીતથી કરો તો પણ તમને પૂરા માર્ક્સ મળે. છેલ્લા એનસીઆરટી આવ્યા પછી હું આ રીતથી જ દાખલો કરાવું છું, અને છેલ્લા 2-3 વર્ષથી હું આ રીતથી દાખલો ગણાવું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ 100માંથી 100 લાવ્યા છે. એટલે હવે તમારા ઉપર છે. મારી પાસે એવા ગયા વર્ષે કંઈક 14 કે 15 વિદ્યાર્થીઓ હતા કે જેને મેં 100માંથી 100 મેથ્સમાં અપાયો હોય. જે મારા ધ્યાનમાં એવા હોય. માર્ક્સ ન કપાય. હાલો ડાયરેક્ટ લખી દઉં. x² પ્લસ √5. કારણ કે આલ્ફા પ્લસ બીટા તો 0 છે. x² પ્લસ x પ્લસ 1 નહીં, -x આવશે. શું કામ? કારણ કે આ શું છે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો આ માઇનસ અહીંયા આલ્ફા પ્લસ બીટા 1 x પ્લસ 1.
કોણ છે આ પાંચાલ બંસરી? બેટા હું શું બોલ્યો હમણાં? હું શું બોલ્યો? હે બંસરી દીકરા, કે હા બીજી રીત આવે છે પણ એની જરૂર જ નથી ભાઈ. હું કામ લેન્ધી રીત કરવી? 2 માર્ક્સના દાખલામાં 4 માર્ક્સની મેથડ કે 3 માર્કની મેથડ શા માટે કરવી ભાઈ? હે આ કરો ને, પૂરા માર્ક્સ મળશે, માર્ક્સ નહીં કપાય. હવે હું એમ કહું છું કે અહીંથી હું તમને દિલ્હી એરોપ્લેનમાં લઈ જાઉં છું, તમારી ટિકિટ હું કરાવી દઉં છું. અહીંથી હું તમને દિલ્હી લઈ જાઉં છું એરોપ્લેનમાં, તમારી ટિકિટ હું કરાવી દઉં. મને નહીં સાહેબ, હું તો હાલીને જઈશ. મારે ચાલીને જવું છે. હું તો ચાલીને જઈશ. સમજાણું હું કહેવા માંગુ છું? કેવા હું માંગુ સમજાણું? x² 4x² - x + 1 આ ફાઇનલ આન્સર છે હો ભાઈ. જાતે ટ્રાય કરવાની છે આખો દાખલો. નેક્સ્ટ સન્ડે આપણો લેક્ચર છે સવારે 7:15 વાગે. ત્રીજા ચેપ્ટરને નજર નાખીને આવવાનું છે. આવી જાઓ ને. અહીંયા પ્લસ આવશે. યસ, -1/4 છે તો પ્લસ આવશે. બરોબર. સન્ડે 7:15 વાગે ચેપ્ટર નંબર 3 નજર નાખીને આવવાનું છે. એટલે કમ્પ્લીટ તૈયાર કરીને આવવાનું, જોઈ લેવાનું, રિવાઇઝ કરી લેવાનું કઈ કઈ મેથડ છે, શું છે. એટલે ઝડપ થશે સમજવામાં. થોડીક મહેનત તમે કરો, થોડીક મહેનત હું કરું, સાથે મળીને આગળ વધીએ. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.